ચેતર વસાવાએ આદિવાસીઓ સાથે અન્યાય થાય છે તેવા આક્ષેપો સાથે સરકાર સામે બાયો ચઢાવી છે અને અલગથી ભીલ પ્રદેશની માંગણી કરી છે। ત્યારે દિવસે ને દિવસે ચેતર વસાવા અલગથી ભીલ પ્રદેશની માંગણીને લઈને મજબૂત કરતા જાય છે। હવે આજે ચેતર વસાવાએ ભીલ પ્રદેશની માંગણીનું સંગઠન જે છે તે ખુલ્લું મૂક્યું છે। ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું જે સંગઠન છે તે ચેતર વસાવાએ આજે ખુલ્લું મૂક્યું છે અને તેને મજબૂત બનાવવા માટે અનેક રણનીતિઓ પણ ઘડી છે। તેમાં તેમણે અલગથી વિંગની રચનાઓ પણ કરી છે। ભીલ પ્રદેશ મુક્તિ મોરચાને અંતર્ગત તેમણે અનેક વિંગ્સ બનાવ્યા છે, જેમાં મહિલાઓ માટે, કિસાનો માટે, વિદ્યાર્થીઓ માટે એમ કરીને અલગ અલગ વિંગ્સ બનાવ્યા છે, જેથી સરકાર સામે સરળતાથી લડી શકાય। હવે તો ચેતર વસાવાએ ઘણી મજબૂત પકડ મૂકી છે અને ભીલ પ્રદેશની માંગણીને વધુ મજબૂત બનાવી છે। સાંભળીએ ચેતર વસાવાને કે સરકાર સામે આક્ષેપો કરતા અને સરકાર સામે બાયો ચઢાવતા ભીલ પ્રદેશની માંગણીને વધુ મજબૂત બનાવતા તેઓ શું કહી રહ્યા છે। અત્યાચાર થાય કે જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે તો એના માટે આજે અમે 100 આગેવાનો એક મંચ પર આવીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન આજે આપની સમક્ષ આપને સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ અને તમામ વડીલો, તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં આ સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ જવા માટે, એની વિચારધારા પૂરા વિસ્તારમાં આગળ લઈ જવા માટે સૌ આપણે સાથે મળીને આગળ વધીશું એવી જ અપેક્ષા સાથે અમે 100 આગેવાનો આજે અહીં ભેગા થઈને 100 યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ એટલે કે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, ભીલ પ્રદેશ કિસાન મોરચા, ભીલ પ્રદેશ મહિલા મોરચા કે ભીલ પ્રદેશ યુવા મોરચા પણ આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે। તમામ ગામ સમિતિ, તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે અને તમામ આદિવાસી વિસ્તારના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો, વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું। આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી, તમામ ધર્મ સંપ્રદાયો, તમામ સામાજિક સંગઠનોને નેવે મૂકીને સાથે રહીને એમને આગળ વધારવાનું કામ કરીશું એવી અપેક્ષા સાથે આજે ડેડિયાપાડા ખાતેથી ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત અમે આ પાવન ભૂમિમાંથી કરીએ છીએ। જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ। આમ તો ચેતર વસાવા અવારનવાર સરકાર સામે લડતા જ હોય છે, પોલીસ અધિકારીઓ સાથે પણ લડતા હોય છે। ચેતર વસાવા પર અત્યાર સુધી 2 ફરિયાદ નોંધાઈ છે અને કટકડો લાગી રહી છે। ત્યારે જેમ જેમ આ પોલીસ અધિકારીઓ ચેતર વસાવાને હેરાન કરે છે, ચેતર વસાવા પણ ભીલ પ્રદેશની માંગણીને દિવસે ને દિવસે વધુ મજબૂત કરતા જઈ રહ્યા છે। હવે અલગથી ભીલ પ્રદેશની માંગણીને લઈને ચેતર વસાવા સરકાર સામે મેદાને આવી ગયા છે। હવે તો ચેતર વસાવાએ સંગઠનને પણ ખુલ્લું મૂકી દીધું છે, જેમાં અનેક આદિવાસી લોકો અલગ અલગ મોરચામાં, અલગ અલગ વિંગ્સમાં પોતાની નોંધણી પણ કરાશે અને જોડાશે। ત્યારે સરકાર સામે જ્યારે ચેતર વસાવાએ હવે બાઠ ભીડી છે, ત્યારે આદિવાસી લોકોનું ચેતર વસાવાને પૂરેપૂરું સમર્થન તો છે જ, પરંતુ ચેતર વસાવાની આ રણનીતિમાં આદિવાસી લોકો તેમનો સાથ આપે છે કે નહીં, તેમના સહભાગી બને છે કે નહીં તે જોવાનું રહેશે। ત્યારે ચેતર વસાવાએ અત્યારે જે સંગઠન ખુલ્લું મૂક્યું છે, તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।